नमस्कार विद्यार्थी मित्रों, स्वागत से तमारू बेजिक मैथ्सनी अंदर आज આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ। તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન આ રીતનો છે કે એક વસ્તુના ભાવમાં એટલે કે રેટમાં પહેલા ફર્સ્ટ 20% નો વધારો કરવામાં આવે છે, 20% ઇન્ક્રીઝ કરવામાં આવે છે। ત્યાર પછી ધેન વસ્તુનું વેચાણ એટલે કે સેલિંગ ઘટતા ડિક્રીઝ થતા 25% નો ઘટાડો કરવામાં આવે છે, 25% ડિક્રીઝ કરવામાં આવે છે। તો એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે ગ્રોસલી વસ્તુના ભાવમાં શું અસર થશે, શું ઇફેક્ટ થશે। 5% નો ઘટાડો થશે, 90% નો વધારો થશે, 10% નો ઘટાડો થશે અને 5% નો વધારો થશે। હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે શરૂઆતમાં એટલે કે સ્ટાર્ટિંગમાં આ વસ્તુનો ભાવ 100 રૂપિયા છે, 100 રૂપીસ છે। હવે આગળ આ 100 રૂપિયામાં આ 20% નો વધારો થાય છે એટલે આગળ આપણને નવો ભાવ એટલે કે ન્યૂ રેટ મળે અને આગળ આ નવો ભાવ ન્યૂ રેટ આ 100 રૂપિયાના 120% બરાબર થાય। ફરીથી એકવાર વન્સ અગેન આ નવો ભાવ આ 100 રૂપિયાના આ 120% બરાબર થાય, મતલબ કે આ શરૂઆતનો ભાવ એટલે કે આ 100 રૂપિયા પોતે સ્વયં ઇટસેલ્ફ 100% કહેવાય, 100% કહેવાય। એટલે આગળ આ 100%માં આ 20% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને 120% મળે, 120% મળે। આગળ આ 100 રૂપિયાના 120% આ 100 રૂપિયા ગુણ્યા 120 ના છેદમાં 100 થાય। આ 100 રૂપિયા ગુણ્યા આ 120 ના છેદમાં 100 થાય એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે કે આ 100 એકુ 100 થાય, મતલબ કે આ 100 ને આ 100 વડે એક વખતમાં ભાગ લાગે, મતલબ કે આ 100 અને 1 નો એટલે આ 1 અને આ 100 નો ગુણાકાર આ 100 થાય, આ 100 થાય એટલે સ્પષ્ટ છે કે આપણને આ 120 રૂપિયા મળે, મતલબ કે આ 120 એકુ 120 થાય, 120 એકુ 120 થાય। આગળ આ રૂપિયા 120 ની પાછળ લાગી જાય, મતલબ કે આ 100 રૂપિયાના 120% 120 રૂપિયા થાય, 120 રૂપીસ થાય, મતલબ કે આ વસ્તુનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 120 રૂપિયા થાય, 120 રૂપીસ થાય। હવે આગળ ફરીથી અગેન આ 25% નો ઘટાડો કરવામાં આવે છે, 25% નો ઘટાડો કરવામાં આવે છે, 25% નો ઘટાડો કરવામાં આવે છે, મતલબ કે આ 120 રૂપિયામાં 25% નો ઘટાડો કરવામાં આવે છે, આ 120 રૂપિયામાં આ 25% નો ઘટાડો કરવામાં આવે છે એટલે આગળ અહેડ ફોરવર્ડ આપણને આ 120 રૂપિયાનો પણ નવો ભાવ મળે, આ 120 રૂપિયાનો પણ નવો ભાવ મળે, આનો પણ ન્યૂ રેટ મળે એટલે આગળ આ 120 રૂપિયાનો નવો ભાવ એટલે કે ન્યૂ
120 રૂપિયાના આ 75% બરાબર ઇક્વલ થાય. આ 120 રૂપિયાના 75% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ ભાવ હવે પોતે 100% કહેવાશે, 100% કહેવાશે. એટલે આગળ આ 100% માંથી આ 25% ઘટે, માઇનસ થાય તો આપણને આ 75% મળે, 75% મળે. આગળ આ 120 રૂપિયાના 75%, આ 120 રૂપિયા ગુણ્યા આ 75 ના છેદમાં 100 થાય. આ 120 રૂપિયા ગુણ્યા આ 75 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 75 ને આપણે 25 ગુણ્યા 3 એમ લખી શકીએ. મતલબ કે 25 તારીખ 75 થાય, 75 થાય. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4 એમ લખી શકીએ. મતલબ કે 25 ચોક 100 થાય. એટલે આગળ આ 25 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 4 તારીખ 12 થાય. મતલબ કે આ 12 ને આ 4 વડે 3 વખતમાં ભાગ લાગે. મતલબ કે 3 અને 4 નો, એટલે 4 અને 3 નો ગુણાકાર આ 12 થાય, 12 થાય. એટલે આગળ આ 3 તારીખ 9 થાય અને આ શૂન્ય 9 ની પાછળ લાગી જાય. મતલબ કે આ 30 અને 3 નો ગુણાકાર 90 થાય. એટલે 30 તારીખ 90 થાય, 90 થાય. આગળ આ રૂપિયાનું રૂપિયા તો છે, રૂપીસનું રૂપીસ તો છે. મતલબ કે આ 120 રૂપિયાના 75% 90 રૂપિયા થાય, 90 રૂપીસ થાય. મતલબ કે આ 120 રૂપિયાનો નવો ભાવ એટલે કે ન્યૂ રેટ આ 90 રૂપિયા થાય, 90 રૂપીસ થાય. મતલબ કે એકંદરે એટલે કે ટોટલી એટલે ફાઇનલી એટલે કે ગ્રોસલી એટલે કે ઓવરઓલી આ વસ્તુનો ભાવ આ 100 રૂપિયામાંથી આ 90 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર વન્સ અગેન આ એકંદરે એટલે કે ટોટલી આ વસ્તુનો ભાવ આ 100 રૂપિયામાંથી આ 90 રૂપિયા થઈ જાય છે. મતલબ કે આ વસ્તુના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો થાય છે, 10 રૂપીસ ડિક્રીઝ થાય છે. હવે આગળ આ 10 રૂપિયાના આપણે ટકા શોધવાના છે. એટલે સૌપ્રથમ આ 10 રૂપિયાના છેદમાં આ 100 રૂપિયા લખાશે, 100 રૂપીસ રાઈટ થશે. બીકોઝ એસ કારણ કે આ 100 રૂપિયા પર 10 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ કે 100 રૂપિયા પર 10 રૂપિયાનો ઘટાડો થાય તો આપણને અગેન ફરીથી આ 90 રૂપિયા મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 10 રૂપિયાનો ઘટાડો તો થાય છે, પણ કોના પર થાય છે તેને છેદમાં એટલે ભાગાકારમાં લખવાનું હોય છે. જે આ 100 રૂપિયા પર ઘટાડો થાય છે, આ 100 રૂપીસ પર ઘટાડો થાય છે, તેથી આ 100 રૂપિયા છેદમાં લખાય. વધુમાં આપણે ટકા શોધવાના હોવાથી આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે, 100% વડે મલ્ટીપ્લાય કરવી પડે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ રૂપિયા પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 10% મળે, 10% મળે, 10% મળે, 10% મળે. મતલબ કે આ 100 રૂપિયા પર એટલે કે આ 100 રૂપિયાએ આ 10 રૂપિયાનો ઘટાડો
ટકામાં 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય, 10 કહેવાય. મતલબ કે વસ્તુના ભાવમાં પહેલા 20% વધારો થાય અને ત્યારબાદ 25% ઘટાડો થાય. 25% ઘટાડો થાય તો આપણે કહી શકીએ કે say કરી શકીએ કે એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી વસ્તુના ભાવમાં આ 10%નો ઘટાડો થયો હશે. 10%નો ઘટાડો થયો હશે. આ 10%નો ઘટાડો થયો હશે. હેન્સ તેથી આ વિકલ્પ સી તમારો સાચો વિકલ્પ થશે. એ આગળ સેકન્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે જો એક વસ્તુની કિંમતમાં એટલે પ્રાઇસમાં પહેલા 10%નો વધારો કરવામાં આવે અને પછી 10%નો ઘટાડો કરવામાં આવે તો એકંદરે વસ્તુની કિંમતમાં શું ફેરફાર થશે, શું પરિવર્તન આવશે, શું ચેન્જીસ આવશે? કાંઈ પણ ફેરફાર ન થાય, કાંઈ પણ ફેરફાર ન થાય. એટલે કિંમત એટલી ને એટલી જ રહે, કિંમત એટલી ને એટલી જ રહે. આગળ 1%નો વધારો થાય, 1%નો ઘટાડો થાય અને 10%નો વધારો થાય, 10%નો વધારો થાય. હવે આગળ સૌપ્રથમ તો આપણે એઝ્યુમ કરી લઈએ કે આ વસ્તુની કિંમત શરૂઆતમાં એક સ્ટાર્ટિંગમાં 100 રૂપિયા છે, 100 રૂપીસ છે. હવે આગળ વસ્તુની કિંમતમાં એટલે આ 100 રૂપિયામાં 10%નો વધારો થાય છે, 10%નો વધારો થાય છે. એટલે આગળ આપણને આ વસ્તુની નવી કિંમત મળે, ન્યૂ પ્રાઇસ મળે અને જે આ 100 રૂપિયાના 110% બરાબર થાય. આ 100 રૂપિયાના 110% બરાબર થાય. મતલબ કે આ 100 રૂપિયા પોતે સ્વયં itself 100% કહેવાય, 100% કહેવાય. મતલબ કે આ શરૂઆતની કિંમત 100% જ કહેવાય, 100% જ કહેવાય. એટલે આગળ આ 100%માં આ 10% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને 110% મળે. આગળ આ 100 રૂપિયાના 110%, આ 100 રૂપિયા ગુણ્યા 110 ના છેદમાં 100 થાય. આ 100 રૂપિયા ગુણ્યા આ 110 ના છેદમાં 100 થાય. એ આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે, સરખા હોવાથી કેન્સલ થઈ જાય. એટલે આપણને આ 110 રૂપિયા મળે, 110 રૂપીસ મળે. મતલબ કે 100 રૂપિયાના 110% 110 રૂપિયા થાય. મતલબ કે નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ, નવી કિંમત એટલે કે ન્યૂ પ્રાઇસ આ 110 રૂપિયા થાય, 110 રૂપીસ થાય, 110 રૂપીસ થાય. હવે આગળ ફરીથી અગેન આ કિંમતમાં આ પ્રાઇસમાં એટલે આ 110 રૂપિયામાં 110 રૂપિયાના આ 10%નો ઘટાડો થાય છે, આ 10%નો ઘટાડો થાય છે, 10%નો ઘટાડો થાય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આપણને ફરીથી અગેન આ 110 રૂપિયાની નવી કિંમત મળે, આ 110 રૂપિયાની નવી કિંમત મળે જે વીજ આ 110 રૂપિયાના 90% બરાબર ઇક્વલ થાય. આ 110 રૂપિયાની
નવી કિંમત આ 110 રૂપિયાના 90% બરાબર થાય. એટલે આગળ આ 110 રૂપિયાના 90% બરાબર ઇક્વલ આ 110 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. આ 110 રૂપિયા ગુણ્યા 90 ના છેદમાં 100 થાય. મતલબ કે નાને ગુણ્યા સમજવાનું હોય છે. આગળ આ 90% એટલે 90 ભાગ્યા 100 થાય. મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય, ભાગાકારમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ 100 થાય. તો જુઓ સૌ પ્રથમ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 10 10 10 10 ઉપર નીચે 10 10 10 10 10 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ જ પ્રમાણે આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 10 10 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 110 ને આપણે 11 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ જ પ્રમાણે આ 90 ને પણ આપણે 9 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ જ પ્રમાણે આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ. આગળ આ 10 આ 100 ના બીજા 10 સાથે કેન્સલ થઈ જાય. મતલબ કે 10 ગુણ્યા 10 10 ગુણ્યા 10 ઉપર નીચે કેન્સલ થઈ જાય. મતલબ કે 100 100 100 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય. એટલે આપણને શું મળે? આપણને શું મળે? આપણને શું મળે? તો જુઓ આપણને આ 1199 મળે અને આ રૂપિયા તો છે. મતલબ કે 110 રૂપિયાના 90% 99 રૂપિયા થાય. 99 રૂપીસ થાય. 99 રૂપીસ થાય. મતલબ કે આ 110 રૂપિયાનો આ 110 રૂપિયાની નવી કિંમત એટલે ન્યૂ પ્રાઇસ એટલે ન્યૂ વેલ્યુ આ 99 રૂપિયા થાય. આ 99 રૂપીસ થાય. આ 99 રૂપીસ થાય. મતલબ કે એકંદરે ટોટલી ફાઇનલી ગ્રોસલી આ વસ્તુની કિંમત આ 100 રૂપિયામાંથી આ 99 રૂપિયા થઈ જાય છે. ફરીથી એકવાર આ વસ્તુની કિંમત એકંદરે ટોટલી ફાઇનલી આ 100 રૂપિયામાંથી આ 99 રૂપિયા થઈ જાય છે. મતલબ કે 1 રૂપિયાનો ઘટાડો થાય છે. 1 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ કે 100 રૂપિયા ઓછા 99 રૂપિયા 100 રૂપિયા ઓછા 99 રૂપિયા બરાબર 1 રૂપિયો થાય. આગળ આ 1 રૂપિયાના આપણે ટકા શોધવાના છે, પર્સન્ટેજ ફાઇન્ડ કરવાના છે. 100 તેથી સૌપ્રથમ આ 1 રૂપિયાના છેદમાં આ 100 રૂપિયા લખાશે. બીકોઝ આ 100 રૂપિયા પર 1 રૂપિયાનો ઘટાડો થાય છે. મતલબ કે 100 રૂપિયા પર 1 રૂપિયાનો ઘટાડો થાય તો આપણને અગેન ફરીથી આ 99 રૂપિયા મળી જાય. મતલબ કે આ 1 રૂપિયાનો ઘટાડો તો થાય છે પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે. મતલબ કે આ 100 રૂપિયાને લખવા પડે. મોર ઓવર આ આખી સંખ્યાને 100% વડે પણ ગુણવી પડે. બીકોઝ આપણે ટકા શોધવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ આ રૂપિયા ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 100 પણ ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણને આ 1% મળે, 1% મળે, 1% મળે, 1% મળે. મતલબ કે આ 100 રૂપિયા પર એટલે 100 રૂપિયાએ આ 1 રૂપિયાનો ઘટાડો થાય. આ 1 રૂપિયાનો ઘટાડો, આ 1 રૂપિયાનો ઘટાડો, આ 1 રૂપિયાનો ઘટાડો ટકામાં 1 કહેવાય.
પરસન્ટેજમાં 1 કહેવાય. મતલબ કે જો વસ્તુની કિંમતમાં પહેલા 10% વધારો થાય અને ત્યાર પછી 10% ઘટાડો થાય તો આપણે કહી શકીએ કે આ વસ્તુની કિંમતમાં એકંદરે એટલે ટોટલી એટલે કે ફાઇનલી 1%નો ઘટાડો થાય છે. 1%નો ઘટાડો થાય છે. decrease 1%. Hence તેથી આ વિકલ્પ છે તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ થર્ડ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ એક સંખ્યા 30% વધે છે અને પછી વધેલી સંખ્યામાં 30%નો ઘટાડો થાય છે. મતલબ કે અને પછી 30%નો 30% ઘટે છે. 30%નો ઘટાડો થાય છે. તો એકંદરે એટલે કે ફૂલી શું પરિવર્તન આવશે? શું ચેન્જીસ આવશે? પરિવર્તન થશે નહીં. મતલબ કે કાંઈ પણ ફેરફાર થશે નહીં. મતલબ કે એની એ જ સંખ્યા રહેશે. એની એ જ સંખ્યા આવી જશે. આગળ 9%નો ઘટાડો થશે, 15%નો ઘટાડો થશે અને 30%નો વધારો થશે. હવે આગળ સૌપ્રથમ આપણે ધારી લઈએ કે આ કોઈ એક સંખ્યા 100 છે. આગળ આ સંખ્યા સૌથી પહેલા 30% વધે છે, 30% ઇન્ક્રીઝ થાય છે. એટલે આગળ આપણને આ 100 રૂપિયાની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર મળે. અને જે આ 100ના 130% બરાબર થાય. આ 100ના 130% બરાબર થાય. મતલબ કે આ 100 પોતે સ્વયં ઈર્ષાલ 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 30% ઉમેરવામાં આવે. આ 100%માં આ 30% ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે, પ્લસ કરવામાં આવે તો આપણને 130% મળે, 130% મળે. આગળ આ 100ના 130% આ 100 ગુણ્યા 130 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા આ 130 ના છેદમાં 100 થાય. આગળ બરાબર ઇક્વલ. સૌપ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે આપણને આ 130 મળે, 130 મળે, 130 મળે. મતલબ કે આ 100ના 130% 130 જ થાય. આ 130 થાય, 130 થાય, 130 થાય, 130 થાય, 130 થાય. મતલબ કે આ 100ની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર આ 130 થાય, 130 થાય. હવે આગળ નાવ અહેડ નાવ ફોરવર્ડ ફરીથી 30%નો ઘટાડો થાય છે, 30%નો ઘટાડો થાય છે. મતલબ કે આ 130માં 30%નો ઘટાડો થાય છે. આ 130માં આ 30%નો ઘટાડો થાય છે. એટલે આપણને આ 130ની નવી સંખ્યા મળે, આ 130ની પણ નવી સંખ્યા મળે. અને જે આ 130ના 70% બરાબર થશે. આ 130ના 70% બરાબર થશે. મતલબ કે આ 130 પોતે સ્વયં ઈર્ષાલ 100% કહેવાય.
100% કહેવાય, 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100% માંથી, 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 આ 30%, આ 30%, આ 30%, આ 30%, આ 30% ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય, માઇનસ થાય તો આપણને આ 70% મળે, 70% મળે, 70% મળે, 70% મળે. આગળ આ 130 ના 70%, આ 130 ગુણ્યા 70 ના છેદમાં 100 થાય. આ 130 ના 70%, આ 130 ગુણ્યા 70 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ ફરીથી આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે તો જુઓ, આ 130 ને આપણે આ 13 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 70 ને પણ 7 ગુણ્યા 10 એમ લખી શકીએ, અને આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 6 ના એક 10 સાથે કેન્સલ થઈ, આગળ આ 10 આ 6 ના બીજા 10 સાથે કેન્સલ થઈ છે, મતલબ કે 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણી પાસે આ 13 અને 7 બચે, મતલબ કે 13 અને 7 નો ગુણાકાર કરવાનો થાય. એટલે આગળ આ 13 91 થાય, 91 થાય, મતલબ કે 130 ના 70% 91 થાય, 91 થાય, મતલબ કે આ 130 ની નવી સંખ્યા એટલે ન્યુ નંબર આ 91 બને, 91 બને, 91 બને, 91 બને. મતલબ કે એકંદરે એટલે કે ટોટલી એટલે કે ફાઇનલી એટલે ગ્રોસલી આ સંખ્યા એટલે કે આ 100, આ 100 માંથી આ 91 બની જાય છે. આ સંખ્યા 100 માંથી 91 થઈ જાય છે, આ 100 91 થઈ જાય છે, આ 191 થઈ જશે. મતલબ કે 9 ઘટી જાય છે, 9 ઘટી જાય છે, મતલબ કે 6 ઓછા 91 બરાબર 9 થાય, 9 થાય. આગળ આ 9 ના આપણે ટકા શોધવાના છે, એટલે સૌપ્રથમ આ 9 ના છેદમાં આ 100 લખાશે, બીકોઝ આ 100 પર 9 નો ઘટાડો થાય, 9 નો ઘટાડો થાય તો આપણને આ 91 ફરીથી મળી જાય. ફરીથી પણ આ 100 પર 100 એ આ 9 નો ઘટાડો થાય તો આપણને અગેન ફરીથી આ 91 મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 9 નો ઘટાડો તો થાય છે, પણ કોના પર થાય છે તેને છેદમાં લખવાનું હોય છે, જે 100 પર થાય છે. આ 9 નો ઘટાડો 100 પર થાય છે, અને આ આખી સંખ્યાને 100% વડે ગુણવાની હોય છે, કારણ કે આપણે ટકા શોધવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌપ્રથમ આ 100 ઉપર નીચે સરખા હોવાથી ઇક્વલ હોવાથી કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણને આ 9% મળે, 9% મળે, 9% મળે, 9% મળે. મતલબ કે આ 100 એટલે કે 100 પર આ 9 નો ઘટાડો ટકામાં 9 કહેવાય, 9 કહેવાય, 9 જ કહેવાય, 9 જ કહેવાય, 9 જ કહેવાય, 9 જ કહેવાય, 9 કહેવાય. મતલબ કે કોઈ સંખ્યા 30% વધે અને ફરીથી પાછી 30% ઘટી જાય, 30% વધે અને પાછી 30%
ઘટી જાય તો આપણે કહી શકીએ કે એકંદરે ફાઇનલી આ સંખ્યા આ 9% ઘટી જાય છે. 9% ઘટી જાય છે. 9%નો ઘટાડો થાય છે. Hence, તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ફોર્થ ક્વેશ્ચન આ રીતનો છે કે કોઈ સંખ્યા પહેલા 40% વધે છે અને પછી 25% ઘટે છે. આગળ ફરીથી અગેન 15% વધે છે અને ફરી 20% ઘટે છે. તો એકંદરે સંખ્યામાં શું અસર જોવા મળશે? શું પરિવર્તન આવશે? શું ચેન્જીસ આવશે? 60.2%નો ઘટાડો થશે, 6.4%નો વધારો થશે, 3.4%નો વધારો થશે અને 3.4%નો ઘટાડો થશે. હવે આગળ સૌપ્રથમ તો આપણે માની લઈએ કે આ કોઈ એક સંખ્યા 100 છે, 100 છે, 100 છે. આગળ આ સંખ્યામાં એટલે આ 100માં 40%નો વધારો થાય છે. આ 40%નો વધારો થાય છે એટલે આગળ આ 100ની આપણને નવી સંખ્યા મળે જે આ 100ના 140% બરાબર થાય. આ 100ના 140% બરાબર થાય. મતલબ કે આ 100 પોતે સ્વયં 100% કહેવાય, 100% કહેવાય. એટલે આગળ આ 100%માં આ 40% ઉમેરવામાં આવે તો આપણને આ 140% મળે. આગળ આ 100ના 140% એટલે આ 100 ગુણ્યા આ 140 ના છેદમાં 100 થાય. આ 100 ગુણ્યા આ 140 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ આ 100 કેન્સલ થઈ જાય. આપણને આ 140 મળે. મતલબ કે આ 100ના 140% 140 થાય. મતલબ કે આ 100ની નવી સંખ્યા ન્યૂ નંબર આ 140 થાય, 140 થાય. હવે આગળ 25%નો ઘટાડો થાય છે. 25%નો ઘટાડો થાય છે. મતલબ કે આ 140માં 25%નો ઘટાડો થાય છે. આ 140માં 25%નો ઘટાડો થાય છે. એટલે આગળ અહેડ ફોરવર્ડ આ 140ની આપણને નવી સંખ્યા મળે, ન્યૂ નંબર મળે અને જે આ 140ના 75% બરાબર થાય. આ 140ના 75% બરાબર થાય. મતલબ કે આ 140 હવે હમણાં અત્યારે નાવ 100% કેવા છે, 100% ગણવાનું હોય છે, 100% કાઉન્ટ કરવાનું હોય છે. એટલે આગળ આ 100%માંથી આ 25% ઘટે માઈનસ થાય તો આપણને આ 75% મળે, 75% મળે. આગળ આ 140ના 75% આ 140 ગુણ્યા 75 ના છેદમાં 100 થાય. આ 140 ગુણ્યા 75 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌ પ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 75 ને આપણે 25 ગુણ્યા 3m લખી શકીએ. આગળ આ 100 ને આપણે 25 ગુણ્યા 4m લખી શકીએ. એટલે આગળ આ 25 ઉપર નીચે નીકળી જાય,
આગળ, અહેડ, ફોરવર્ડ, ફોરવર્ડ. આ 140 માં આ 4 વડે 35 વખતમાં ભાગ લાગશે. 35 વખતમાં ભાગ લાગશે. ફરીથી એકવાર આ 140 માં એટલે આ 140 ને આ 4 વડે 35 વખતમાં ભાગ લાગશે. 35 ટાઈમ્સમાં ડિવાઈડ થશે. મતલબ કે આ 35 અને 4 નો એટલે 4 અને 35 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 140 થાય, 140 થાય. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 35 ના ડબલ 35 દો 70 થાય. આગળ 70 દો 140 થાય, 140 થાય. 140 થાય, 140 થાય. મતલબ કે 35 ચોક 140 થાય, 35 ચોક 140 થાય. એટલે આગળ આપણી પાસે આ 35 અને 3 બચે. એટલે 35 અને 3 નો ગુણાકાર કરવાનો થાય, જે 105 થશે, 105 થશે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 3 એટલે 30, તો આ 30 3 વખત 30 તારી 90 થાય. આગળ આ 5 3 વખત 5 તારી 15 થાય. એટલે આગળ આ 90 માં 15 ઉમેરવામાં આવે, 90 માં 15 ઉમેરવામાં આવે. 90 પ્લસ 15 કરવામાં આવે તો આપણને 105 મળે, 105 મળે, 105 મળે. મતલબ કે આ 140 ના 75% 105 થાય. મતલબ કે આ 140 ની નવી સંખ્યા આ 105 થાય, 105 થાય. હવે આગળ ફરીથી 15% નો વધારો કરવામાં આવે છે, 15% નો વધારો કરવામાં આવે છે. આ 105 માં 15% નો વધારો કરવામાં આવે છે. આ 105 માં 15% નો વધારો કરવામાં આવે છે. તેથી આપણને આ 105 ની નવી સંખ્યા મળે, ન્યૂ નંબર મળે. અને જે આ 105 ના 115% બરાબર ઇક્વલ થાય. આ 105 ના 115% બરાબર ઇક્વલ થાય. મતલબ કે આ 105 હમણાંથી પોતે સ્વયં itself 100% કહેવાશે, 100% ગણવાના હોય છે, 100% કાઉન્ટ કરવાના હોય છે. એટલે આગળ આ 100% માં આ 15% ઉમેરવામાં આવે તો આપણને આ 115% મળે, 115% મળે. આગળ આ 105 ના 115% એટલે આ 105 ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. આ 105 ગુણ્યા 115 ના છેદમાં 100 થાય. મતલબ કે 105 ના 115% આટલા થશે. મતલબ કે આનો જે જવાબ આવે તે થાય. આ આખાનો જે જવાબ એટલે આન્સર આવે થાય, આવે તે થાય. પણ આપણે હાલે અત્યારે આનું સાદુરૂપ આપવાનું નથી, સિમ્પ્લિફિકેશન કરવાનું નથી, આનું સાદુરૂપ આપવાનું નથી. આનું સાદુરૂપ સાયલેન્ટ કરવાનું છે. આનું સાદુરૂપ સાયલેન્ટ એટલે ભેળું જ કરી દેવાનું છે. આગળ જતા ભેળું જ એટલે સાથે કરી દેવાનું છે. મતલબ કે આ 105 ની નવી સંખ્યા આટલી થઈ. હવે આગળ ફરીથી 20% નો ઘટાડો કરવામાં આવે છે, 20% નો ઘટાડો કરવામાં આવે છે, 20% નો ઘટાડો કરવામાં આવે છે. આ સંખ્યામાં, આ આખી સંખ્યામાં, આ સમગ્ર સંખ્યામાં 20% નો ઘટાડો કરવામાં આવે છે. એટલે આગળ આ આખી સંખ્યાની આપણને નવી સંખ્યા મળે, આની આપણને નવી સંખ્યા મળે. અને જે આ 105
ગુણ્યા આ 115 ના છેદમાં 100 ના 80% બરાબર ઇક્વલ થશે. ફરીથી એકવાર આ આખાની નવી સંખ્યા આ 105 ગુણ્યા આ 115 ના છેદમાં 100 ના 80% બરાબર થશે. ના 80% બરાબર થશે. મતલબ કે મીન્સ કે આ સંખ્યા પોતે સ્વયં આખી 100% કહેવાય. 100% કાઉન્ટ કરવાની હોય છે. એટલે આગળ આ 100% માંથી આ 20% ઘડે તો આપણને આ 80% મળે છે. મતલબ કે 80% આ રીતે લખવામાં આવે છે. 80% આ રીતે આવે છે. એટલે આગળ આ 105 ગુણ્યા 115 ના છેદમાં 100 ના 80% આ 105 ગુણ્યા 115 ના છેદમાં 100 ગુણ્યા 80 ના છેદમાં 100 થાય. ફરીથી એકવાર આના 80% આ 105 ગુણ્યા 115 ના છેદમાં 100 ગુણ્યા આ 80 ના છેદમાં 100 થાય. મતલબ કે ના એટલે ગુણ્યા થાય અને 80% એટલે 80 ભાગ્યા 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ 100 થાય. તો જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. આગળ આ 105 છે. આગળ આ ગુણ્યા છે. આગળ આ 115 અને 8 નો ગુણાકાર કરવો પડશે. આ 115 અને 8 નો ગુણાકાર કરવો પડશે. આ 115 અને 8 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ 8 50 40 થાય, 40 થાય. એટલે 4 તમારી વર્ગી થાય 0 નીચે લખાય. આગળ આ 8 એકુ 8 થાય. આગળ 8 ને 4 12 થાય. એટલે 1 તમારી વર્ગી થાય 2 નીચે લખાય. આગળ આ 8 એકુ 8 થાય. આગળ 8 ને 1 9 થાય, 9 થાય. મતલબ કે આ 115 ગુણ્યા 8 આ 920 થાય, 920 થાય, 920 થાય. આગળ આ છેદમાં એટલે કે ભાગાકારમાં આ 100 ગુણ્યા આ 10 છે. આ 100 ગુણ્યા આ 10 છે. એટલે આગળ બરાબર ઇક્વલ 100 થાય. તો જુઓ સૌપ્રથમ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. 0 આગો બીજો ડિલીટ થઈ જશે. હવે આગળ આ 105 અને આ 92 નો ગુણાકાર કરવો પડશે. ફરીથી એકવાર once again આ 105 અને આ 92 નો ગુણાકાર કરવો પડશે. એટલે સૌપ્રથમ આ એક અંક બરાબર 10 મૂકી દેવાનું હોય છે. ત્યારબાદ આ 9 અને 5 નો ગુણાકાર થશે. એટલે આ 9 50 45 થાય. એટલે 4 તમારી વર્ગી થાય, 5 નીચે લખાય, 5 નીચે લખાય. આગળ આ 9 અને 0 નો ગુણાકાર 0 થાય, 0 થાય. આગળ આ 0 માં 4 ઉમેરવામાં આવે તો આપણને 4 જ મળે. આગળ આ 9 એકુ 9 થાય, 9 એકુ 9 થાય. આગળ આ 5 દુ 10 થાય, 10 થાય. એટલે એક તમારી નવી વર્ગી થાય અને 0 નીચે લખાય. આગળ આ 0 અને 2 નો ગુણાકાર 0 થાય. આગળ આ 0 માં 1 ઉમેરવામાં આવે તો આપણને 1 મળે અને છેલ્લે આ 2 એકુ 2 થાય. એટલે છેલ્લે આ બંને સંખ્યાઓનો સરવાળો કરી દેવાનો હોય છે, સમ કરી દેવાનું હોય છે, એડિશન કરી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ 0 વત્તા 0 થાય. આગળ 5 વત્તા 1 6 થાય. આગળ 4 વત્તા 2 6 થાય અને આ 9 નો 9 નો 9 મીન્સ કે આ 9450 વત્તા 210 આ 9660 થાય. મીન્સ કે આ 105 ગુણ્યા 92 આ 9660 થાય. 9660
9660 થાય, 9660 થાય, 9660 થાય, મતલબ કે 9160 થાય, 9660 થાય, 9660 થાય. આગળ આ છેદમાં એટલે ભાગાકારમાં આ 100 છે, 100 છે, એટલે આગળ આ શૂન્ય શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, એટલે આગળ બરાબર ઇક્વલ આ 966 ભાગ્યા 10 96.6 થાય, આ 96.6 થાય, 96.6 થાય. કઈ રીતે તો જુઓ, સૌ પ્રથમ આ છેદમાં એટલે ભાગાકારમાં આ 10 છે, tan છે, મતલબ કે એકની પાછળ એક શૂન્ય લાગેલું છે, આ એકની પાછળ એક શૂન્ય લાગેલું છે, માટે therefore પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન જમણી બાજુથી જમણી તરફથી એક અંક પછી આપવાનું હોય છે, આફ્ટર 1 ડિજિટ મૂકવાનું હોય છે. એટલે આગળ આ પોઈન્ટ આ 6 પછી અહીંયા લાગે, મતલબ કે આપણને આ 96.6 મળે. ઇન શોર્ટ ટૂંકમાં આ 966 ના છેદમાં 10 એટલે 966 ભાગ્યા 10 આ 96.6 થાય, 96.6 થાય, 96.6 થાય, 96.6 થાય. મતલબ કે આના 80%, આ આખાના 80% 96.6 થાય, 96.6 થાય, મતલબ કે આની નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર, નવી સંખ્યા એટલે કે ન્યૂ નંબર આ 96.6 થાય, 96.6 થાય. મતલબ કે એકંદરે ટોટલી ફાઇનલી આ સંખ્યા આ 100 માંથી આ 96.6 થઈ જાય છે. આ સંખ્યા એકંદરે આ 100 માંથી આ 96.6 થઈ જાય છે, આ 96.6 થઈ જાય છે. મતલબ કે 3.4 ઘટી જાય છે, 3.4 ઘટી જાય છે, 3.4 ઘટી જાય છે. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ 100 માંથી આ 96.6 ને ઘટાડવા પડે. તો જુઓ, આ ઘટાડો આ રીતે થશે. સૌપ્રથમ આ 100 માંથી 96 ઘટે તો આપણને 4 મળે. આગળ આ 4 માંથી 0.6 એટલે 0.6 ઘટે તો આપણને 3.4 મળે, 3.4 મળે. ઇન શોર્ટ ટૂંકમાં આ 3.4 નો ઘટાડો થાય છે, જે આપણે ટકામાં શોધવાનો છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાનો છે. એટલે સૌપ્રથમ આ 3.4 ના છેદમાં એટલે ભાગાકારમાં ડિવિઝનમાં આ 100 લખાશે, 100 લખાશે, બીકોઝ as કારણ કે આ 100 એ 3.4 નો ઘટાડો થાય છે, મતલબ કે 100 પર 3.4 નો ઘટાડો થાય તો આપણને અગેન ફરીથી આ 96.6 મળી જાય, 96.6 મળી જાય. મતલબ કે આ 3.4 નો ઘટાડો તો થાય છે, પણ કોના પર થાય છે તેને છેદમાં એટલે ભાગાકારમાં લખવાનું હોય છે. મોર ઓવર વધુમાં આ આખી સંખ્યાને 100% વડે મલ્ટીપ્લાય કરવાની હોય છે. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ, સૌ પ્રથમ આ 100 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આગળ આપણને આ 3.4% મળે. આ 3.4
% મળે. મતલબ કે આ 100 પર 3.4 નો ઘટાડો ટકામાં 3.4 કહેવાય. મતલબ કે કોઈક સંખ્યા 40% વધે આગળ 25% ઘટે આગળ 15% વધે અને છેલ્લે 20% ઘટે. તો આપણે એકંદરે કહી શકીએ કે ટોટલી કહી શકીએ કે આ સંખ્યા 3.4%